નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને આજે મેં એક શો કર્યો જેમાં શરૂઆત વસીમ બરેલવીના શેરથી કરી હતી. એ ફરીથી પુનરાવર્તનના ભોગે કહી રહી છું કે ઉસૂલોं પર અગર આંચ આए તો ટકરાना જરૂરી है, जो अगर जिंदा हो तो जिंदा नजर आना भी જરૂરી है. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ફોર્મ આમ ગજબ સ્પીડે પાછા ખેંચાયા, મારે અને કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો આમ જીવતા પણ દેખાયા કે મારામારીએ કરી નાખીને શર્ટ ફાડી નાખ્યા અને ખેંચી નાખ્યા અને બહુ બધી દ્રશ્યો દેખાયા. તો એવું લાગ્યું કે કોઈક તો છે કે જેને પડી છે કે ખોટું થઈ રહ્યું છે, કોઈક તો છે કે જેને ફરક પડી રહ્યો છે કે તમે 30 લાખમાં અને 5 લાખમાં એમ એટલીસ્ટ કોર્પોરેટરના ઇલેક્શનમાં આટલી હદ સુધી ન થવું જોઈએ. પણ મારે એ સમજવું છે રેફરન્સને જોતા કે તમે તો બહુ જ બધી ચૂંટણીઓ જોઈ છે, જૂની ને બધી. આટલી હદ સુધી ખરીદ ફરોખ્ત આવું ખુલ્લેઆમ થતું હતું? આમ આટલા બધા ઓડિયો આવે, લિટરલી દેખાય કે બધું ખેંચાઈ રહ્યું છે, ફેંકાઈ રહ્યું છે. તમે શાયરીથી શરૂઆત કરી છે એટલે કહું છું કે મને શેખાતમ આબુવાલા સાહેબ યાદ આવ્યા કે મેરે મુલ્ક में सिर्फ एक चीज प्योर है और वो करप्शन है. તમે જુઓ કે આટલું બધું ચૂંટણી જીતવા માટે કે એના માટે કોઈ આટલા બધા પૈસા ખર્ચતા હોય તો એ શેના માટે કરે છે? એનો અર્થ કે એમને એવું લાગે છે કે આપણને એક લ્યુક્રેટિવ બિઝનેસ છે એટલા માટે આવું છે. કોઈ સેવા કરવા માટે આવતું હોય એવું મને દેખાતું નથી. નંબર 1. નંબર 2, આ વખતે પહેલી વખત ચૂંટણીમાં મેં જોયું કે સત્તાધારી પક્ષ હોય કે ઇવન વિપક્ષ, પણ આમ જોવા જઈએ તો સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે ચૂંટણી જીતવી છે અને બિનહરીફ કરાવવા માટે પણ જે હુંસાતુસી થઈ રહી છે, ફોર્મ પાછા ખેંચવા માટે થઈ રહી છે, અને જે રીતે બીજા બધા અપક્ષો અને બીજા બધા પક્ષોનો રાફડો ફાટી નીકળ્યો છે, આપણે કહે છે ને ભાદરવાના ભીંડાની માફક, એટલે એ મને ચોક્કસ કંઈક એવું લાગી રહ્યું છે કે આ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી દેવાંશી. ફોર્મ જે રીતના જે ઝડપે પાછા ખેંચાઈ રહ્યા છે એ પણ, અને જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે એ પણ. એટલે શું થયું છે કે આમાં પહેલા એવું થતું હતું કે રાજકીય ધ્રુવીકરણ થતું હતું. રાજકીય ધ્રુવીકરણ હિન્દુ, મુસ્લિમ, કોમ્યુનલ એ વિસ્તારમાં થાય, પછી જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત એ બધા રીતના થાય. હવે થઈ રહ્યું છે કે તમે એક રાજકીય ગણિત છે કે 1 લાખ ઉમેદવારો માની લો કે એક કોર્પોરેશન એરિયામાં છે અને પછી તમે એમાં 5 કે 10 નવા ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો એવા ઉભા રાખો કે જેથી મત કટે. બરાબર છે? એટલે મત કપાય અને આપણે નીકળી જઈએ. એટલે એ બધી જે ગણતરીઓ મંડાઈ રહી છે એટલે મને એવું લાગે છે કે ચૂંટણી જીતવાનું જે એક અંકશાસ્ત્ર છે એમાં તમે કદાચ જીતી પણ જાઓ, પણ તમે લોકોના દિલ જીતી શકો છો કે કેમ, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તમે ચૂંટણી જીતી જાઓ તો મુબારક છે, પણ તમે ખરેખર લોકોના દિલ જીતી રહ્યા છો ને લોકોના જે પાયાના પ્રશ્નો છે દેવાંશી, એ પાયાના પ્રશ્નો તમે જુઓ કે એનો તમે ઉકેલ કર્યો છે? અને જો એ તમે કર્યો હોય તો તમારા બિનહરીફ કરાવવાની શું જરૂર છે? એટલે મને તો એવી શંકા છે કે લોકોના દિલ જીતવાય કોને છે? મને નથી લાગતું કે કોઈને લોકોના હૃદયમાં શું ચાલી રહ્યું છે એની કશી પડી હોય. એનું કારણ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે 30 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે એક કોર્પોરેશન, એક કોર્પોરેટરને ખરીદવા માટે, અને એ પણ ન ઇલેક્શન લડે એના માટે, અને એ પણ અમદાવાદના થલતેજ કે એના જેવા વિસ્તારોમાં કે જ્યાં મને નથી લાગતું કે ઇવન હારી જવાનો કોઈ ડર કે એટલી બધી ચિંતા પણ હોય, પણ છતાંય પેલું કે ભાઈ લડવા જ નથી ઇલેક્શન, આપણે આવું રિસ્ક શું કામ લેવાનું? તો ઉદાહરણ અમદાવાદની પણ જો વાત કરું તો આપણું 20,000 કરોડનું બજેટ છે અને દર બીજો માણસ, એટલે એટલા બધા નવા યંગસ્ટર પણ જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે સર, તો એ લોકો કહે છે કે 20,000 કરોડનું બજેટ છે, ખાલી કચરામાંથી આટલા રૂપિયા મળે છે. તો ઓફ ધી રેકોર્ડ એ લોકો જ્યારે ઘરમાં વાત કરે છે ત્યારે એ પોલિટિક્સને હવે બિઝનેસની જેમ જોઈ રહ્યા છે કે આમાં કરિયર બનાવીએ તો આમાં રિસ્ક ઓછું છે, રિટર્ન વધારે છે. એટલે આરઓઆઈ જ્યારે પોલિટિક્સમાં ગણાય તો મને નથી ખબર કે આપણે આમાં શું મેળવી રહ્યા છીએ. અને મને બીજો એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ઇલેક્શન કમિશન જ્યારે કશું જ ન કરતું હોય, આ બધું ખુલ્લેઆમ થતું હોય ત્યારે, તો આ બધી ચર્ચાઓ એ લોહીકાળા સિવાય શું રહેવાનું બીજું? ચૂંટણી પણ તો મને લાગે છે મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે ને એ તો પેલા પોથીમાંના રીંગણાની માફક વાત કરે કે અમારી પાસે ફરિયાદ આવશે તો અમે જોઈશું આ તે. અને જે રીતના ફોર્મ ખેંચાઈ રહ્યા છે દેવાંશી, તમે વડોદરા જુઓ કે સુરતમાં જુઓ કે બીજી બધી જગ્યાએ જુઓ, ને જે રીતના ઉમેદવારોનું ચયન થયું છે અને કેવા કેવા ઉમેદવારો આપણે જોઈ રહ્યા છે, મને એવું લાગે છે કે લોકશાહીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. એને બહુ દુઃખદ છે. આ બહુ દુઃખદ છે. અને ગુજરાત, ગાંધીના ગુજરાતમાં, સરદાર પટેલના ગુજરાતમાં આ થાય એ વધારે દુઃખદ લાગે છે. એક્ઝેક્ટલી. અને બીજું કે આને ખબર નહીં કઈ રીતે પણ સેલિબ્રેટ કરશે બધા. દેવાંશી જુઓ કે રિસોર્ટ પોલિટિક્સ કેમ ગુજરાતમાં શરૂ થયું છે. તમારે ઉમેદવારોને ચૂંટણીના આગલા દિવસે સંતાડવા પડે, તમે ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જાઓ, કોઈ
ઉમેદવાર તમારો બહાર ના નીકળી જાય તો એને પકડીને પોલીસ પ્રોટેક્શનમાં લઈ જઈને પછી એનું ફોર્મ પાછું ખેંચવું પડે. આ બધું શું સૂચવે છે? અને આ રિસોર્ટ પોલિટિક્સને સહારે શા માટે રાજકીય પક્ષોને જવું પડે છે? એનો અર્થ એ કે કોઈ એક ફિયર ફેક્ટર છે, એ ફિયર ફેક્ટરને કારણે એ લોકો આ બધું કરી રહ્યા છે. એટલે હું એ સમજવા માંગુ છું કે શું એ ફિયર ફેક્ટર છે? એનું કારણ એ કે મેં હમણાં જેમ કે રોનકભાઈ સાથે વાત કરી, એમણે પણ એ કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે આ વખતે પેલું આક્રમકતા દેખાઈ, ભલે એના ઉપરના નેતૃત્વમાં એ ન હોય કે લોકો બહુ જ સરસ રીતે એને ફાઇટ બેક ન કરતા હોય, પણ કોંગ્રેસનો કાર્યકર્તો શર્ટ ફાટી જાય એટલી રીતે લડી રહ્યો છે, ધારાસભ્ય સાથે ટપાટપી કરી રહ્યો છે, એને ખબર છે કે એના પર કેસ થશે, પોલીસ તોડી નાખવાની છે એમને બધાને, અને તોય એ લડી રહ્યા છે. તો એનો મતલબ કે પેલું જે ઇનફ ઇઝ ઇનફ વાળી લાગણી જે દેખાઈ રહી છે એ લોકોમાં. પેલા આમ આદમી પાર્ટી વાળા સુરતમાં આખી રાત એક ઉમેદવારને ગોંધી રાખ્યો હતો, તો સવારે એને છુપાવીને ચોરી કરીને લઈ આવ્યા ઉમેદવારને. તો આ જે થઈ રહ્યું છે, તો એવું હોઈ શકે કે આપણને ભલે દૂરથી બધાને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો ક્યાં હારવાના જ છે, અથવા કશું શક્ય જ નથી કે લોકો હારે, પણ એમને કશુંક એવું દેખાયું હોય જેના કારણે આટલું બધું કરવું પડ્યું હોય. એ દેખાવા કરતા પણ શું છે, હું એમ કહું છું દેવાંશી, કે ચૂંટણીમાં હારજીત થયા કરે, અને બીજું કે તમને 100 માંથી 100 માર્ક દરેક વખતે મળે એવું પણ જરૂરી નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ ચલો શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, બરાબર છે, તો છતાં પણ શા માટે તમે આ કરો છો? એટલા માટે કે નહીં, અમારો સ્ટ્રાઇકિંગ રેટ જે છે એ 90% હોવો જોઈએ, 99% હોવો જોઈએ, 95% હોવો જોઈએ. કદાચ એ સ્ટ્રાઇકિંગ રેટ સુધારવાની કદાચ એક મથામણ હોઈ શકે. અધરવાઇઝ ચૂંટણી એટલી કઈ આસાન નથી, એટલે એટલું કઈ મને અઘરું નથી લાગતું. અઘરું નથી, હા, એક્ઝેક્ટલી, હે ને? હા, છતાં પણ જે રીતના થઈ રહ્યું છે એ જોતા એવું લાગે છે કે, બીજું હું તમને કહું કે લોકોમાં ઉદાસીનતા તમે જુઓ કે હું આંકડાઓનો અભ્યાસ કરી રહ્યો તો અમદાવાદ જેવા શહેરમાં 57% લોકો મતદાન કરવા માટે જ નથી જતા, એટલે 43% લોકો જ મતદાન કરવા જાય છે. એનો અર્થ એ કે મતદાતાઓમાં પણ કેટલી ઉદાસીનતા છે. અને તમે જુઓ કે અત્યારે ફોર્મ ભરવાની ને આ બધી પરિસ્થિતિ ઘૂંસાઘૂંસી ચાલે છે, સામાન્ય નાગરિક છે એને કઈ પડી જ નથી. સામાન્ય નાગરિક છે એને કઈ પડી જ નહીં. ચૂંટણીમાં લોકો કેટલો રસ લઈ રહ્યા છે, એટલે પબ્લિકનું એન્ગેજમેન્ટ દેખાય છે. મને તો જેટલું હોવું જોઈએ લોકશાહીમાં એટલું દેખાતું નથી. જે મેં ભૂતકાળમાં ચૂંટણીઓ જોઈ હતી, શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, નગરપાલિકાની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, એમાં જે લોકોમાં ચૂંટણી લડવાનો જે ઉત્સાહ હતો, એ ઉત્સાહ કશેક દેખાતો નથી. એટલે સર, હોર્સ ટ્રેડિંગ તો બહુ વર્ષોથી પેલું પરંપરાની જેમ થતું આવ્યું છે આપણે ત્યાં, પણ ખુલ્લેઆમ નહોતું થતું. એટલે પહેલા કેવું હતું કે બે આંખોની શરમ રહેતી હતી, એટલો ફરક પડતો હતો કે હા અમને ખબર પડી ગઈ, ઓડિયો વાયરલ થઈ ગયો. હવે આજે એક જે માનસ છવાયું છે, જે આપણે સુરત લોકસભામાં પર્ટિક્યુલરલી જોયું કે સુરત લોકસભા હારવાના નહોતા, મુકેશ દલાલ જીતેલા જ હતા, જબરદસ્ત બહુમતીથી જીતેલા હતા. શરૂઆત કોઈ પણ ઉમેદવાર મૂકી દે તો સુરતમાં જીતવાના જ હતા એ લોકો. એક્ઝેક્ટલી. એટલે શરૂઆત થઈ કે 5 લાખની લીડથી જીતવું છે, પછી થયું કે બધું જ જીતી લેવું છે, પછી થયું કે ચૂંટણી જ નથી લડવી, એમ જીતતા પહેલા કમળ સમર્પિત કરવું છે. એટલે આ હવે રોકાશે ક્યાંય? અથવા એવું પણ હોઈ શકે ને કે તો એના કરતા એ વધારે સારો રસ્તો નથી કે 30-30 લાખ કે 3-3 કરોડ કે 30-30 કરોડ જેવો જેનો ભાવ એ પ્રમાણે તમે રોકાણ કરો, છેલ્લે લોકોના પૈસા જાય, એના કરતા ઇલેક્શન જ શું કામ કરવા છે? એ વધારે સારો રસ્તો નથી? ખરેખર એવો મને જેન્યુઅન એવો વિચાર આવે છે. એટલે એક ફોર્માલિટી છે, એટલે ચૂંટણી યોજવી જોઈએ, પણ ટાર્ગેટ જે મેં સાંભળ્યા છે ને અપાયા છે એ પ્રમાણે દરેક જિલ્લામાં 2 બેઠકો, દરેક તાલુકા પંચાયતમાં 2 બેઠકો તો બિનહરીફ લઈ જાઓ. તો મને કહું કે દેવાંશી શા માટે બિનહરીફનો આગ્રહ રાખો છો? લેટ ધેર બી ઇલેક્શન. ચૂંટણી ભલે થતી અને ચૂંટણી થાય ને આપણે ચૂંટણી લડીએ, ચૂંટણી જીતીએ, એ જીતવાનો આખો આનંદ અલગ છે. તમે બિનહરીફ કરાવી દો સામદામ દંડભેદથી, એ તો આખી વસ્તુ જ અલગ છે. વેરી ટ્રુ. અને એ મારે હવે આને ખાલી થોડું વિષયાંતર કરીને પણ એ વાતને સમજવી છે કે ગામમાં સરપંચની ચૂંટણી સમરસ થાય એ અલગ વિષય છે, આ બિનહરીફ થાય અલગ વિષય છે. અને હવે આપણે 815 સાંસદો ચૂંટવા માંગીએ છીએ, તો આ 815 પાછળ જે આપણે ખર્ચો કરવાના, એવું માનીને કે વધારે પ્રતિનિધિઓ હશે, વધારે અવાજ ઉઠશે, વધારે બહેનો હશે, હવે સાંસદ પતિઓ વધારે જોવા મળશે આપણને, ઘણી બધી જગ્યાએ સાંસદો બી જોવા મળશે. તો આ સ્થિતિમાં આટલો બધો ખર્ચો આપણે એવી અપેક્ષા સાથે જો કરતા હોઈએ કે લોકતંત્રમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ વધે, લોકોનો અવાજ મજબૂત થાય અને દેશની લોકસભામાં સરસ રીતે અવાજ ઉઠે, તો આ બધી વાતો બહુ જ ઇરરિલેવન્ટ થતી જતી હોય એવું નથી લાગતું હાલની આ સ્થિતિને જોતા? તમારો આ પ્રશ્નનો જવાબનો ઉત્તર કદાચ સરકાર એવું આપશે કે હવે આપણે 1 નેશન 1 ઇલેક્શન લઈ આવીશું, એટલે ચૂંટણીમાં
વધારે ખર્ચો જ નહીં થાય. વન નેશન વન ઇલેક્શન, સ્ટેટ અને સેન્ટ્રલની ઇલેક્શન પણ એક થઈ જશે, પછી કોર્પોરેશનના ઇલેક્શન પણ એની સાથે અલાઇન થઈ જશે, એટલે ચૂંટણીનો ખર્ચો બચી જશે, આચારસંહિતા લાવવાની વારે ઘડીએ મટી જશે, નેતાઓનો પ્રચારનો સમય જે છે એ ઘટી જશે, નેતાઓ અને સરકાર કામમાં ધ્યાન આપશે. એટલે દેવાંશી अच्छे दिन आ रहे हैं. છેલ્લો પ્રશ્ન સર, ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઘણી બધી વાર એવું કહે છે કે એના હંમેશા આને પેલું સેમીફાઇનલની જેમ જોવાય છે, પણ તમે ઓલ ઓવર આખો જે આ ચિતાર જોઈ રહ્યા છો, આ બધા પરિણામો ખાસા વર્ષોથી, કેમ કે 15માં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું હતું અને 17માં એની અસર દેખાઈ હતી, 21માં બીજેપીએ ક્લીન સ્વીપ કર્યું અને 22માં તો ધુરંધર બની ગયા, એ આપણે જોયું. હવે આ જે ઇલેક્શન છે એના રિઝલ્ટ્સ કે પછી આ માનસ જે બન્યું છે એની કોઈ અસર 27 પર તમે જોઈ રહ્યા છો? સહેજ અવાજ કપાય છે તમારો, તમે શું કીધું? આ ચૂંટણીની અસર 2027 પર કેટલી જોઈ રહ્યા છો તમે? ના, મને નથી લાગતું આ ચૂંટણીની અસર 2027 પર કઈ થાય, પણ હું તમને કહું કે એક ધ્રુવીકરણનો પ્રયાસ જે છે, તમને જુઓ કે 2022ની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી એક એક્સપેરિમેન્ટ કર્યો હતો, અને એ એક્સપેરિમેન્ટ ગાંધીનગર મહાનગરપાલિકાથી થયો હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો બે સાથે ચૂંટણી લડે અને જો ત્રિપાખીય જંગ થાય તો એમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થાય. એ અગાઉની ચૂંટણીઓમાં તમે જોયું હોય કે ગાંધીનગર મહાનગરપાલિકામાં હંમેશા કોંગ્રેસ જ જીતતી હતી, મહદઅંશે કોંગ્રેસ જ જીતી હતી. પહેલી વખત એવું થયું હતું કે ભારતીય જનતા પાર્ટીને એ ત્રિપાખીય જંગનો ફાયદો મળ્યો અને કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે 21% ને 28% કે 29% મતો વહેંચાયા અને ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્લીન સ્વીપ કરી ગઈ ગાંધીનગર મહાનગરપાલિકા. અને એનું જ તમે જુઓ તો પુનરાવર્તન તમને વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું કે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપનો જે ત્રિપાખીયો જંગ લડાયો, તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે 99 ભાજપ અને 77 કોંગ્રેસ જે થયું હતું એની સરખામણીમાં તમે જુઓ તો પરિણામમાં 156 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ. એનું કારણ એ હતું કે ત્રિપાખીયો જે જંગ થયો એમાં ભારતીય જનતા પાર્ટીને એનો ઘણો બધો એડવાન્ટેજ થયો. એટલે ચૂંટણીની વ્યૂહરચના દર વખતે અલગ અલગ ભારતીય જનતા પાર્ટી લાવે છે અને ચૂંટણી જીતવાની કળા જે છે એ ભારતીય જનતા પાર્ટીએ આત્મસાત કરી લીધી છે. કઈ બેઠકમાં કયા સમીકરણ, જ્ઞાતિના સમીકરણ, જાતિના સમીકરણ. તમે જુઓ તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એક રસપ્રદ અવલોકન માર્યું એ છે કે મુસ્લિમ બિરાદરોને ટિકિટ આપી છે. હવે હું એને આવકારું છું કે મુસ્લિમ બિરાદરો, જે સામાન્ય રીતે આપણે ભારતીય જનતા પાર્ટી સામે એવો આક્ષેપ થતો હતો કે મુસ્લિમોને ટિકિટ નથી આપતા અથવા તો બહુ જ ઓછી આપે છે, જવલ્લે જ આપે છે. તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી. પછી એ સરખેજ હોય, કાલુપુર હોય, જમાલપુર હોય કે જ્યાં 80%થી વધારે મતદાતાઓ મુસ્લિમ છે, પરંતુ તમે જુઓ તો કચ્છમાં 45 ઉમેદવારો, મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે. કચ્છમાં આપી છે, અમદાવાદ રૂરલમાં આપી છે, ભરૂચમાં આપી છે, આણંદમાં 25 જેટલા ઉમેદવારોને આપી છે, સુરત જિલ્લામાં આપી છે, નવસારીમાં આપી છે. એનો અર્થ એ કે વિનેબિલિટી ઇઝ ક્રાઇટેરિયા, એટલે જે ઉમેદવાર જ્યાં ચૂંટણી જીતી શકતો હોય એને આપણે ટિકિટ આપો. એટલે ભારતીય જનતા પાર્ટીએ એક સહિષ્ણુતા કે સમરસતાના નામે પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે કે ભાઈ જ્યાં જે ઉમેદવાર જીતી શકતો હોય ત્યાં તમે એ કરો. એટલે ચૂંટણી દર વખતે આવે, ભારતીય જનતા પાર્ટી પોતાની વ્યૂહરચના બદલતી રહેતી હોય છે, પણ ચૂંટણી જીતવાની કળામાં તેઓ પાવરધા છે એમાં તો કોઈ બેમત નથી. બિલકુલ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ સો મચ. બાય, ઓલ ધ બેસ્ટ. બાય, થેન્ક યુ. અને એટલે જ બહુ સરળ છે એ આખી આ વાતને સમજવી કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી બહુ સરસ રીતે જીતી શકે છે. એમની પાસે એ તાકાત છે, સંગઠન છે, વિચારધારા છે, નેટવર્ક છે, બધું જ છે. એના માટે એમને અભિનંદન. પણ બાકીની બધી જે તાકાતો છે, એટલે મની પાવર, મસલ પાવર, પોલીસ અને જીતવાની જીજીવિષા, વધારે પડતી જીજીવિષા, તો એના કારણે એટલી હદ સુધી લોકતંત્ર ન ખરડાઈ જવું જોઈએ કે પછી લોકોને આ પ્રક્રિયા ઉપર ભરોસો ન રહે. ચૂંટણીઓમાં અને ચૂંટણી પંચની સક્રિયતા એટલા માટે બહુ મહત્વની છે કેમ કે લોકોનો ભરોસો હોવો જોઈએ. ભલે એ સાચો ખોટો સમયાંતરે જે પણ થતું આવે, પણ લોકોને એવું લાગવું જોઈએ કે નહીં, આ ચૂંટણી પંચ છે તો કંઈક કરશે અને આને રોકશે. એ ભરોસો નહીં જળવાય તો એ કોઈ પણ દેશ માટે બહુ સારી સ્થિતિ નથી થતી, એ અરાજકતા તરફ જ લઈ જાય છે. અને એટલે જ દેશ માટે બહુ મહત્વનું છે કે ચૂંટણી પંચ પોતાને નિષ્પક્ષ સાબિત કરે, નિષ્ક્રિય નહીં. નમસ્કાર.